બનાસકાંઠા જિલ્લામાં લોકસભા ચૂંટણીનો રંગ જામ્યો છે. બંને મહિલા ઉમેદવારો એકબીજા ઉપર આક્ષેપ પ્રત્યાક્ષેપ કરી જીત મેળવવા માટે જનતાને અપીલ કરી રહ્યા છે. એક તરફ બનાસ ડેરીના આદ્ય સ્થાપકના પૌત્રી ડોક્ટર રેખાબેન ચૌધરી જાહેર સભાઓ સંબોધી પોતે ગણેલા હોવાનું કહીને જનતાના પ્રશ્નોને ઉકેલવા માટેના વાયદાઓ કરી જનતા સમક્ષ વોટ માંગી રહ્યા છે, તો બીજી તરફ કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોર ભાજપ ઉમેદવારને આયાતી ઉમેદવાર ગણાવીને બનાસ ડેરીને શંકર ચૌધરી સામે આક્ષેપો કરી જનતાને મનાવી રહ્યા છે. જોકે ચૂંટણી નજીક આવતા જ જિલ્લામાં બંને ઉમેદવાર સભાઓ ગજવી રહ્યા છે. ચૂંટણી પ્રચારની વાત કરીએ તો લોકસભાના ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરીને જનસંપર્ક સભાઓમાં પ્રચંડ સમર્થન મળી રહ્યું છે. તેઓ ગામે ગામ જનસંપર્ક થકી સભાઓ કરી રહ્યા છે. આજે દાંતીવાડાના વાઘરોલ ખાતે મળેલી સભામાં ડોક્ટર રેખાબેને કહ્યું હતું કે હું મોદી સાહેબની ઉમેદવાર છું, જ્યારે સામેના ઉમેદવાર રાહુલ ગાંધીના ઉમેદવાર છે. બનાસકાંઠા જિલ્લામાં ભાજપ ઉમેદવાર વડાપ્રધાનના ચહેરાને આગળ કરી જનતા સમક્ષ વોટ માંગી રહ્યા છે, જેથી તેમની સભાઓમાં ભારે સંખ્યામાં જનસમર્થન મળી રહ્યું છે.